છેલ્લે આપણે સ્વાધ્યાય 1.4નો એક્ઝામ્પલ નંબર 3ની ચર્ચા કરી હતી. હવે સ્વાધ્યાય 1.4નો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. સ્વાધ્યાય 1.4 સ્વાધ્યાય 1.4નો એક્ઝામ્પલ નંબર 4. તો એક્ઝામ્પલ નંબર 4માં તમને કંઈક આવું પૂછ્યું છે. એક્ઝામ્પલ નંબર 4 કે ધારો કે ગણ 1 2 3 4 5 પર દિક ક્રિયા સ્ટાર નીચે આપેલા ગુણાકાર કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. હવે તમને એક કોષ્ટક આપ્યું છે. ગણ 1 2 3 4 5 પર દ્વિક્રિયા નીચે મુજબ નીચે દર્શાવેલ પ્રતિક્રિયા સ્ટાર નીચે દર્શાવેલ કોષ્ટક મુજબ વ્યાખ્યાયિત કરેલ છે. તો આપણે કોષ્ટક જે આપ્યું જ છે રકમમાં એ બનાવીએ. એમાં છે આ સ્ટાર 1 2 3 4 5 1 2 3 4 5 1 1 1 1 1 1 1 1 1 2 1 2 1 2 1 2 1 1 2 1 3 1 1 4 1 1 એન્ડ 5. આવી રીતે કંઈક તમને કોષ્ટક આપેલું જ છે. હવે આમાં પ્રશ્નો એમણે પૂછ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે 2 સ્ટાર 3 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર 3 સ્ટાર 4 આ બંનેની ગણતરી કરો. આની ગણતરી કરો. પહેલામાં આ પૂછ્યું છે તો 2 સ્ટાર 3 તો શું કરશું? પહેલાં જે પહેલો ઘટક હોય સી એ સ્ટાર બી, તો જ્યારે આપણું કોષ્ટક હોય એમાં એ કોલમમાં રહેશે અને બી રોમાં રહેશે. તો એ સ્ટાર બીમાં પહેલો જે હોય આપણે કોલમમાંથી લેશું અને બીજો ઘટક આવે એ રોમાંથી લેશું. તો આ તમને જે આ અને અહીંયા જે ભેગા થશે એ તમને એ સ્ટાર બી બતાવશે. તો 2 સ્ટાર 3 તો 2 કોલમમાંથી 3 રોમાંથી 2 સ્ટાર 3 એટલે આ બંને અહીંયા ભેગા થાય છે 1 એટલે 2 સ્ટાર 3નો જવાબ આવ્યો 1 સ્ટાર 4 4 ના 4 તો 1 સ્ટાર 4 શું આવશે? તો કે 1 કોલમમાંથી અને 4 રોમાંથી તો 1 સ્ટાર 4 તમને આવે છે 1 એટલે આનો જવાબ આવ્યો 1. હવે 2 સ્ટાર 3 સ્ટાર 4 તો 2 આપણે પહેલાં એમનેમ રાખીએ. 3 સ્ટાર 4 જોઈ લઈએ 3 અને 4 તો આ બંને ક્યાં ભેગા થશે? તો કે 1 અને 2 સ્ટાર 1 2 અને 1 2 કોલમ અને 1 રોમાંથી એટલે આવ્યા 1. તો આ તમને મળ્યું 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર 3 સ્ટાર 4. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. તમને આ ગણતરી પૂછી હતી આ શું થાય. હવે બીજો જે પ્રશ્ન પૂછ્યો છે સ્ટાર એ સમક્રમી છે. સ્ટાર એ સમક્રમી છે. ઓકે, તો સ્ટાર સમક્રમી છે કે નહીં એ કેવી રીતના ખબર પડશે તમને? એનો મતલબ એવો થયો કે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ ફોર ઓલ એ બિલોંગ્સ ટુ ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ 1 2 3 4 આવું 4 5 આ થવું જોઈએ. તો હવે એ કેમ ખબર પડે? એક રસ્તો એ છે તમે એ અને બીની જુદી જુદી કિંમતો લઈને ચેક કરો, પણ એ તો આવા ઘણા બધા કોમ્બિનેશન બનશે કે એ સ્ટાર બી અને બી સ્ટાર એ શું થાય. એ ઘણા બધા કોમ્બિનેશન બને. અહીંયા 5 જ ઘટક છે પણ 5ને બદલે 500 ઘટક હોય અને ચેક કરવું હોય તો શું? તો એના માટે તમે જોઈ શકો કે પહેલી રો અને પહેલી કોલમ સરખી છે. જો બધા જ 1 આ બધા 1. સો ફર્સ્ટ રો ઇઝ ફર્સ્ટ કોલમ. પહેલી હાર એ પહેલો સ્તંભ છે. બીજી હાર એ બીજો સ્તંભ છે. જો 1 2 1 1 1 2 1 2 1 1 2 1 2 1 1 1 3 1 1 1 1 3 1 1 ત્રીજી હાર ત્રીજો સ્તંભ. ચોથી હાર ચોથો સ્તંભ 1 2 1 4 1 1 2 1 4 1
અને ચોથી હાર સોરી પાંચમી હાર એ પાંચમો સ્તંભ 1 1 1 1 5 1 1 1 1 5. તો જ્યારે આયત હાર એ આયત કોલમ અથવા તો આયત કોલમ એ આયત હાર હોય તો જ્યારે આવું કોઈ કોષ્ટકમાં દેખાય તો એ દિક્ક્રિયા જે દિક્ક્રિયા માટેના કોષ્ટકમાં આવું દેખાય એ દિક્ક્રિયા સમક્રમી થાય. તો અહીં આપણે અહીંયા લખશું જવાબ. અહીં કોષ્ટક પરથી આયત રો એટલે કે આયત આઈ મી હાર એવું લખીએ આપણે ગુજરાતીમાં. આઈ મી હાર બરાબર આઈ મી કોલમ છે. તેથી દિક્ક્રિયા સ્ટાર એ સમક્રમી છે. ઓકે, તો નેક્સ્ટ ત્રીજું છે કે આની ગણતરી કરો. ત્રીજામાં તમને પૂછ્યું છે 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 આની ગણતરી કરો. જસ્ટ અ સેકન્ડ. તો 2 સ્ટાર 3 શું થશે? 2 સ્ટાર 3 એટલે 1 અને 4 સ્ટાર 5 શું થશે? 4 અને 5 નો સ્ટાર 1 એ પણ 1 તો 1 સ્ટાર 1 અને 1 સ્ટાર 1 શું થશે? 1 અને 1 તો એ પણ પાછો અહીંયા છે 1. તો આની ગણતરી મળી તમને 1. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 4. હવે એક્ઝામ્પલ નંબર 5માં એવું પૂછ્યું છે કે ગણ 1 2 3 4 5 પર આ જ છે 1 2 3 4 5 પર દિક્ક્રિયા સ્ટાર ડેશ કંઈક અલગ રીતે વ્યાખ્યાયિત કરે છે કે કઈ રીતના છે? એ સ્ટાર ડેશ બી બરાબર એ અને બીનો ગુસા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો ક્રિયા સ્ટાર ડેશ એ ઉપરના પ્રશ્ન 4માં વ્યાખ્યાયિત દિક્ક્રિયા સ્ટાર જેવી જ છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4 ને બદલે લઈએ છીએ આપણે 5. ગણ 1 2 3 4 5 પર દિક્ક્રિયા સ્ટાર ડેશ નામ આપે છે. હવે એને સ્ટાર ડેશ એ આ રીતે વ્યાખ્યાયિત કરે છે. એ સ્ટાર ડેશ બી બરાબર એ અને બીનો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા વ્યાખ્યાયિત કરે છે. તો પ્રશ્ન એણે એ પૂછ્યો છે તો ક્રિયા સ્ટાર ડેશ એ પ્રશ્ન 4માં વ્યાખ્યાયિત એટલે કે ઉપરના પ્રશ્ન 4માં વ્યાખ્યાયિત દિક્ક્રિયા સ્ટાર જેવી જ છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. મતલબ કે અહીંયા આપણે એક હવે પ્રશ્ન નંબર 4નું જે દિક્ક્રિયા વ્યાખ્યાયિત કરેલું છે ટેબલ અત્યારે અહીંયા બોર્ડ ઉપર છે જ. આપણે એને વ્યવસ્થિત જરા સ્ટાર કરી દઉં. છે જ આ પ્રમાણે આપેલું હતું. આ દિક્ક્રિયા 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત કરેલી જ હતી. હવે એણે આ જ ગણ ઉપર સ્ટાર ડેશ આ મુજબ વ્યાખ્યાયિત કરી છે કે એ સ્ટાર ડેશ બી એટલે શું? તો કે એ અને બીનો ગુસા લેવાનો. તો આ સ્ટાર અને આ સ્ટાર ડેશ આ બંને એક જ છે એ ચેક કરવાનું છે. તો આપણે સોલ્યુશન સ્ટાર ડેશ માટે દ્વિક્રિયા કોષ્ટક બનાવતા આના માટેનો આપણે દિક્ક્રિયા કોષ્ટક બનાવીએ તો શું થશે? લેટ અસ સી. તો સ્ટાર ડેશ 1 2 3 4 5 1 2 3 4 અને 5. તો 1 સ્ટાર ડેશ 1 નો મતલબ શું થશે? 1 અને 1 નો ગુસા. તો 1 અને 1 નો ગુસા 1 થાય. 1 અને 2 નો ગુસા
એ પણ 1 થશે. એકનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુસા શું થાય? 1 જ થાય. એટલે એકનો 2 સાથે, એકનો 3, એકનો 4 અને એકનો 5 આ બધા સાથે ગુસા તો 1 જ થશે. બરાબર. એવી જ રીતના આ 2 સ્ટાર ડેશ 1 એટલે 2 અને 1 નો ગુસા, એટલે ફરી પાછો ગુસાની જ વાત કરે છે 1 સાથેના, એટલે આ પણ 1 જ થશે. 2 અને 2 નો ગુસા 2, 2 અને 2 નો ગુસા શું થાય? 2. 2 અને 3 નો ગુસા તો કે 2 અને 3 વચ્ચે સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ, 2 અને 3 નો સામાન્ય અવયવ કોણ છે? 1, અને મોટા મોટો પણ એ જ છે. એટલે 2 અને 3 નો ગુસા 1, 2 અને 4 નો ગુસા 2 થશે, 2 અને 5 નો ગુસા 1 થાય, 3 અને 2 નો ગુસા 1, 3 3 નો ગુસા 3, 3 અને 4 નો ગુસા 1, 3 અને 5 નો ગુસા 1, 4 અને 2 નો ગુસા 2, 4 અને 3 નો ગુસા 1, 4 4 નો ગુસા 4 અને 4 અને 5 નો ગુસા 1, 5 અને 2 નો ગુસા 1, 5 3 નો ગુસા 1, 5 4 નો ગુસા 1 અને 5 5 નો ગુસા 5. તો આ ટેબલ જુઓ અને આ ટેબલ જુઓ તો જુઓ જોઈએ બંને સરખા જ દેખાય છે. પહેલી હારમાં બધા 1, 1 2 1 2 1, 1 2 1 2 1 એન્ડ સો ઓન. યુ કેન વેરીફાઈ, જોઈ શકો કે આ બંને સરખા જ છે. તો એનો મતલબ શું થયો? તો સ્ટાર ડેશ દિક્રિયા સ્ટાર ડેશ અને દ્વિક્રિયા સ્ટાર ડેશ અને સ્ટાર ના દ્વિક્રિયા કોષ્ટકો સમાન મળે છે. તેથી પ્રશ્ન 4 માં વ્યાખ્યાયિત કરેલ દ્વિક્રિયા અને પ્રશ્ન અને સ્ટાર ડેશ અથવા તો પ્રશ્ન 5 ની દીકરી એટલે સ્ટાર ડેશ સમાન દ્વિક્રિયા છે. તો આમ તમને જે પ્રશ્ન 4માં જે દ્વિક્રિયાનું ટેબલ આપ્યું હતું એ ખરેખર ટેબલ એ બે ઘટકોનો ગુસા લઈને બનાવેલું હતું એવું કહી શકાય. તો આમ જો તમને ટેબલ આપે પણ તમને આવી વ્યાખ્યા ખબર ન પણ હોય અને કદાચ વ્યાખ્યા ખબર હોય તો ટેબલ ખબર ના હોય તો ટેબલ ઉપરથી વ્યાખ્યા બનાવી શકાય અને વ્યાખ્યા પરથી ટેબલ બનાવી શકાય. પણ જ્યારે ટેબલ આપેલું હોય એના પરથી વ્યાખ્યા બનાવવી હોય તો હંમેશા તમને આવી કોઈ ફોર્મ્યુલા જ મળે એવું જરૂરી નથી. કોઈક કેસમાં તમને મળી પણ જાય. એ ડિપેન્ડ્સ કે તમારું એ દ્વિક્રિયા કઈ રીતના વ્યાખ્યાયિત થયેલી છે. ઓકે, હવે નાવ નેક્સ્ટ પ્રોબ્લેમ નંબર છે 6. પ્રોબ્લેમ નંબર 6માં કહે છે કે n પર a સ્ટાર b બરાબર a અને bનો લસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે. તો નીચે તમને 5 પ્રશ્નો પૂછ્યા છે એ તમારે મેળવવાના છે. હવે પ્રશ્ન નંબર 6. યસ, તો ત્યાં તમને આપે છે ગણ n પર a સ્ટાર b બરાબર a અને b નો લસા, a સ્ટાર b બરાબર a અને b નો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ આ આપેલ છે. દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે. દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે. તો પ્રશ્ન પૂછે છે તો નીચેના પ્રશ્નોનો મેળવો. તો પહેલું પૂછ્યું છે ફર્સ્ટ 5 સ્ટાર 7 આ કેટલા થશે? તો ગણ n પર એટલે અહીંયા જે a અને b ક્યાંથી આવતા હશે? પ્રાકૃતિક સંખ્યાઓ હશે. તો એનો મતલબ શું કરવાનો છે? a સ્ટાર b એટલે a અને b નો લસા લેવાનો. તો અહીંયા 5 સ્ટાર 7 એનો મતલબ શું થશે? 5 અને 7 નો
લસા એટલે કદાચ તમે આને આમ લખતા હતા લસા અ કોનો 5 અને 7નો. તો 7 અને 5નો લસા શું થાય 35. લઘુત્તમ સામાન્ય અવયવી 5 અને 7નો લસા થશે 35. આઈ થિંક તમને લસા શોધતા આવડે છે એવું માનું છું. અને આમાં પહેલામાં જ બીજો પ્રશ્ન પૂછ્યો છે 20 અને 20 સ્ટાર 16 20 16. તો 20 અને 16નો લસા શું થાય તો કે તમે આવું કંઈક ટેબલ બનાવતા હતા એટલે કે આ થશે તમારો લસા. ડાયરેક્ટ એક સ્ટેપ લખું છું લસા કોનો 20 અને 16નો. તો આ 16 અને આ 20. તો આવી રીતના કંઈક કરતાં પહેલાં 2થી ચાલે છે તો 8, અહીંયા 10 2થી ચાલે છે હજુ તો અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 5 2થી ચાલે છે એટલે 2 અને 5 2થી ચાલશે એટલે 1 અને 5 અને છેલ્લે 5થી ચાલે છે એટલે અહીંયા 1 અને 1. 5 દુ 10 દુ 20 દુ 40 દુ ને 50 એટલે 5 દુ 10 દુ 20 દુ 40 દુ ને 80. તો આ 80 એનો લસા થશે. અને એક રસ્તો આવો પણ છે જુઓ તમે આનું છે ને પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરો 20 એટલે શું થશે 4 5 એટલે 2 સ્ક્વેર ઇન્ટુ 5 એટલે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના ઘાત સ્વરૂપે લખો. અને 16 એટલે શું થશે 2ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16. હવે આ 20 અને 16માં એટલે કે આ લસા અમારે જોઈએ છે લસા અ કોનો 20 અને 16નો. તો આ એક ટેકનિક છે. તો કે આ 20 અને 16માં જેટલી અવિભાજ્ય સંખ્યાઓનો ઉપયોગ થયો છે એ અવિભાજ્ય સંખ્યાઓને પહેલાં લખી નાખો. અહીંયા માત્ર 2 જ છે તો 2 અને 5ને આપણે આમ લખશું 2 ગુણ્યા 5 આવી રીતે કંઈક. પછી લ એટલે લઘુત્તમ પણ આપણે કરવાનું છે ઊંધું. લઘુત્તમનું વિરોધી થશે લઘુ એટલે ઓછું, ઓછાનું વિરોધી થશે વધારે મેક્સિમમ. તો અહીંયા 2ની મેક્સિમમ ઘાત કઈ છે તો કે અહીંયા 4 ઘાત છે ને અહીંયા 2 ઘાત છે. તો અહીંયા મેક્સિમમ થઈ 4 તો આપણે 4 લેશું. એવી રીતના અહીંયા 5 નથી પણ હું 5ની 0 ઘાત આમ લખી શકું છું લખવું હોય તો. તો 5ની અહીંયા 1 ઘાત છે ને અહીંયા 0 ઘાત છે તો મહત્તમ ઘાત કઈ થઈ 1 તો અહીંયા 1. એટલે આ શું થયું 2 દુ 4 દુ 8 દુ 16 16 પંચાને 80 લસા 80. આ એક બીજી રીત છે આના સિવાયની. હવે આ જ રીતનો ફાયદો એ છે બીજો કે મારે ગુસા જોતો હશે ને તો પણ મળી જશે. એ કેવી રીતના તો કે ફરી પાછો અહીંયામાં જે અવિભાજ્ય ઘટકોનો ઉપયોગ થયો છે લખો. ગુ એટલે ગુરુ એટલે મોટું પણ આપણે એનાથી વિરોધી કરવાનું છે લઘુ. તો આમાં ઓછો પાવર લ્યો 2નો અને 5નો નાનામાં નાનો પાવર હોય લ્યો. તો અહીંયા 2ના કેટલા પાવર છે 2 અને 4 તો એમાંથી નાના કયા છે 2. 5નો 0 અને 1 પાવર નાનો પાવર કયો થયો 0 તો 0 એટલે આ શું થઈ ગયું 4. 5ની 0 ઘાત 1 થશે 2 વર્ગ 4 4 ગુણ્યા 1 4. તો ગુસા મળશે આનો 4. અત્યારે આપણે ગુસાની જરૂર નથી પણ જો જોતો હોય તો તમે આવી રીતના મેળવી શકો છો. અને આવું 2 નહીં આવા તમને 5 10 15 ગમે તેટલી સંખ્યાઓ આપેલી હોય તો એના માટે પણ તમે આ ટેકનિકનો યુઝ કરી શકો. સો આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાણી. તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન આનો જે પૂછ્યો છે એમાં જઈએ જરા. 20 સ્ટાર 16 આ પહેલો હતો. હવે બીજો છે કે સ્ટાર સમક્રમી છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે એને સ્ટાર સમક્રમી છે આ પ્રશ્ન છે. તો કે A, B બિલોંગ્સ ટુ N માટે જો હું AB બિલોંગ્સ ટુ N લઉં તો A સ્ટાર B બરાબર શું થશે તો કે લસા અ કોનો A અને B નો. પણ હવે હું A અને B નો લસા શોધું કે B અને A નો શોધું બંને સરખું જ થાય તો એટલે કે B સ્ટાર A થઈ ગયો. તેથી AB બિલોંગ્સ ટુ N માટે A સ્ટાર B બરાબર B સ્ટાર A થાય છે. તેથી સ્ટાર A N પર સમક્રમી છે એવું કહી શકાય. સ્ટાર A N પર સમક્રમી છે. ત્રીજું જૂથના નિયમનું પાલન કરે છે. થર્ડ વન સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે તો કે હા એ કરે છે. તમે 3 સંખ્યાનો લસા શોધવાનો કહે તમને એમ કહે કે ચલો તમે 2 20 28 અને 35 આનો લસા શોધો તો તમે પહેલાં 20 અને 28નો જે લસા આવે એ શોધી અને જે આવે એનો 35 સાથે લસા શોધો કે તમે પહેલાં 28 અને 35નો લસા શોધો અને જે આવે એનો
20 સાથે લસા શોધો, એ બંને સરખું જ થાય છે. તો આ જે જૂથના નિયમનું પાલન કરે છે, આ મેં એક સમજવા માટે ઉદાહરણ આપ્યું છે. આ એક માટે થાય છે એટલે એવું ને, આ બધા માટે થાય જ છે. તો આપણે કેમ લખશું આને? તો કે પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ N માટે હું A સ્ટાર B સ્ટાર C લઉં, એનો મતલબ શું થશે? A સ્ટાર B સ્ટાર C નો મતલબ શું થયો? લસા કોનો? B અને C નો લસા. પણ હવે આ લસા B સ્ટાર B કોમા C લખ્યું, પણ આ ખરેખર શું છે? આ એક સંખ્યા આવશે, આ એક પ્રાકૃતિક સંખ્યા હશે. જે પણ કંઈ હોય એ પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે આ એક સંખ્યા જ છે એવું વિચારી શકાય. તો આ A સ્ટાર આ એક સંખ્યા, એનો મતલબ શું થયો? આ સ્ટારનો મતલબ શું થઈ ગયો? લસા કોનો? તો કે A અને આ જે લસા જે આવ્યો તો કોનો? B અને C નો એનો. આવું કંઈક થયું. પણ આના બરાબર હું લખી શકું લસા કોનો? તો કે લસા A અને B નો લસા લ્યો અને C ને એમ રાખો. તમે B અને C નો લસા લઈ અને પછી A સાથે લસા લેશો કે A અને B નો લસા લઈ અને C સાથે, એ સરખું જ થશે. એનો મતલબ શું થયો? લસા ઓફ ધીસ, એટલે કે આ શું થઈ ગયું? લસા ઓફ A કોમા B સ્ટાર C. પણ આ લસાઓ A સ્ટાર B એટલે શું થઈ ગયું? A સ્ટાર B સ્ટાર C. તેથી સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે, આવું કહી શકાય. તો આ તમારા 3 પ્રશ્નો હજુ પૂછ્યા છે. હજુ બીજા 2 પ્રશ્નો છે વધારાના, એની આપણે ચર્ચા કરીએ. તો આ પહેલા 3 પ્રશ્નો હતા. સ્ટારમાં એનમાં સ્ટાર માટેનો તટસ્થ ઘટક શોધો. અચ્છા, આમાં તટસ્થ ઘટક શોધવાનો છે. ચોથો પૂછ્યો છે એનમાં સ્ટારનો તટસ્થ ઘટક શોધો. અચ્છા, તટસ્થ ઘટક આપણે કોને કીધું હતું? કે કોઈ ગણ A છે એના ઉપર કોઈ દિક્ક્રિયા વ્યાખ્યાયિત છે સ્ટાર. તો તટસ્થ ઘટક એટલે શું? તો કે એવો ઘટક એનો કે જેથી A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A થાય, ફોર ઓલ A બિલોંગ્સ ટુ A. તો તમે એવો ઘટક શોધો E કે જેથી તમે કોઈ પણ ઘટક સાથે એને ઓપરેટ કરો, કોઈ પણ ઘટક સાથે એમની દિક્ક્રિયાનું શોધો પરિણામ, તો તમને એ જે લીધો છે એ જ ઘટક આવે. તો હવે અહીંયા એનો મતલબ શું થયો? આપણે કે અહીંયા મારે A બિલોંગ્સ ટુ N લઉં તો A સ્ટાર કંઈક બરાબર મને એ જ મળવું જોઈએ. એટલે કે A સ્ટાર કંઈકનો મતલબ કે આ A અને આ કંઈક, આનો જો હું લસા લેવા જાઉં તો મને એ જ મળવો જોઈએ. તો એવી સંખ્યા કઈ કે જેમની સાથે તમે કોઈ પણ સંખ્યાનો લસા શોધવા જાઓ તો એની એ જ સંખ્યા મળે. તો આપણને ખબર છે એક સાથે કોઈનો પણ લસા લેવા જાઓ તો શું મળશે? પહેલાં તો એકના અવયવ કયા? તો કે એકના અવયવ કયા થાય? એકના અવયવ તો કે તો એક અવયવી, અવયવ 1 2 3 4 5 6 આ બધા જ શું થશે? એકના અવયવી થશે. હવે તમારે શું કરવાનું છે? એમાં લઘુત્તમ નાનામાં નાનો લેવાનો છે. તો હવે હું 1 અને 5, તો 5ના એકના કયા કયા અવયવ થશે? 1 2 3 4 5 6 7 એન્ડ સો ઓન બધા. 5ના તો કે 5 10 15 20 25 એન્ડ સો ઓન. તો આમાં સામાન્ય કયા કયા થયા? તો એક તો 5, પછી આગળ 10 પણ આવશે. આ બધા જ સામાન્ય અવયવ થશે. અહીંયા ક્યાંક 10 આવશે એન્ડ સો ઓન. પણ એમાં લઘુત્તમ કોણ? તો કે 5. તો એક સાથે કોઈ પણનો લસા શોધવા જશો તો તમને એની એ જ સંખ્યા મળે છે. તો એનો મતલબ એવો થયો કે એક તમારો શું થયો? તટસ્થ ઘટક થઈ ગયો. તો કે અહીંયા તમે લખી શકીએ કે 1 બિલોંગ્સ ટુ N માટે 1 બિલોંગ્સ ટુ A માટે 1 સ્ટાર A
બરાબર ઓકે હું આને જરા આમ લખું છું પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે 1 બિલોંગ્સ ટુ એન મળે કે જેથી શું થશે એ સ્ટાર 1 એટલે કે લસા કોનો એ અને 1નો શું મળશે એ અને 1 સ્ટાર એ આ શું થશે લસા કોનો 1 અને એનો એ પણ શું મળશે એ તેથી એ સ્ટાર 1 બરાબર એ બરાબર 1 સ્ટાર એ તેથી 1 બિલોંગ્સ ટુ એન એ સ્ટાર માટેનો એ એનમાં સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે તટસ્થ ઘટક છે એવું કહેવાય ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન એમનો એવો છે દીકરીયા સ્ટાર માટે એનના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે દ્વિક્રિયા સ્ટાર માટે દ્વિક્રિયા સ્ટાર માટે એનના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે ઓકે તો વ્યસ્ત સંપન્ન એટલે શું તો કે મને કોઈ પણ એક ઘટક આપેલો છે એ બિલોંગ્સ ટુ એન તો મને બી બિલોંગ્સ ટુ એન મળવો જોઈએ આ મારે શોધવાનો છે કે જેથી મને એ સ્ટાર બી બરાબર તટસ્થ ઘટક એટલે તટસ્થ ઘટક શું મળે એ સ્ટાર બી બરાબર તટસ્થ ઘટક આપણો શું છે 1 તો આ તમને 1 મળે એવા ઘટકો કયા એટલે લસા તમને 1 મળવો જોઈએ એ સ્ટાર બી બરાબર 1 એનો મતલબ કે લસા એ અને બીનો લસા તમને 1 મળવો જોઈએ તો આપણને ખબર છે 1નો અને 1નો લસા તો 1 થાય છે તો કયા ઘટકો છે તો પહેલાં આપણે લખીએ છીએ કે સ્પષ્ટ છે કે 1 સ્ટાર 1 બરાબર લસા કોનો 1,1 તો એ શું થઈ જશે 1 બંનેનો લસા તો 1 થાય જ છે ને એવી રીતના તેથી 1 બિલોંગ્સ ટુ એન એ વ્યસ્ત સંપન્ન છે અને એ એકનો વ્યસ્ત એટલે કે એકનો ઇન્વર્સ કોણ થાય એકનો ઇન્વર્સ એની બાજુવાળો તો એક જ થશે એટલે 1 તો વ્યસ્ત સંપન્ન થઈ ગયો હવે હું 1 સિવાયનો કોઈ ઘટક લઉં તો શું થાય તો કે દાખલા તરીકે મેં 2 લીધા તો 2 અને અહીંયા એવો કયો ઘટક મૂકવું કે જેનો લસા 1 થાય હવે તમે એક વસ્તુ જોઈ શકો કે જો હું એ અને બીનો લસા શોધું ને આ લસા ધારો કે હું કે મળે છે મને તો આ કે કેવો હશે કે એ તમારો એ કે એ કરતાં મોટો અને કે છે એ તમારો બી કે બી કરતાં પણ મોટો છે જે લઘુત્તમ સામાન્ય અવયવ હોય છે એ બંને કરતાં કેવા હોય મોટા હોય તો અહીંયા એક તો 2 જ આવી ગયા હવે હું અહીંયા ગમે તે કંઈ મૂકીશ તો એ 2 કરતાં તો મોટા જ હશે તો એનો મતલબ કે અહીંયા 1 ક્યારેય આવી શકે નહીં તો એનો મતલબ એવો થયો કે અહીંયા 3 હોત 4 5 6 ગમે તે હોત તો એક સિવાયના કોઈ પણ ઘટકનો કોઈ પણ ઘટક સાથે લસા શોધવા જાઓ ને તો એ હંમેશા 1 કરતાં તો મોટો જ આવે એટલે તટસ્થ ઘટક ક્યારેય મળશે નહીં સામે 1 જે મળવો જોઈએ એ મળશે નહીં એટલે બીજા એક પણ ઘટક વ્યસ્ત સંપન્ન છે એવું કહી શકાય નહીં તો આ વસ્તુને આપણે જરા લખીએ ઓકે તો આપણને 1 તો એક વ્યસ્ત સંપન્ન મળી ગયો ને એનો વ્યસ્ત કોણ છે 1 જ છે પણ હવે એ બિલોંગ્સ ટુ એન અને એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 લેતા તો પ્રત્યેક બી બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર બી કેવા હશે તો કે એ સ્ટાર બી એટલે કે લસા કોનો એ અને બીનો તો આ જે લસા હશે એ અને બીનો એ હંમેશા કેવો હોય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ તો એ થશે જ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ બી પણ થાય બી કરતાં પણ મોટો હોય
એ કરતાં પણ મોટો હોય, એ અને બી બંને કરતાં મોટો આમ તો હશે, બરાબર. તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એ તો થાય જ, પણ એ કેવા છે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 અને ગ્રેટર દેન 2 એટલે કે સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 1 કહેવાય. તો એનો મતલબ એવો થયો કે એ સ્ટાર બી એ ગ્રેટર દેન 1 મળ્યા. એનો મતલબ એવો થયો કે એ સ્ટાર બી ક્યારેય 1 થશે નહીં. તો એ સ્ટાર બી 1 ના થાય તો કોઈ પણ એ હું લઉં 2 કે 2 કરતાં મોટા, તો કોઈ પણ બી બિલોંગ્સ ટુ એન માટે આની કિંમત 1 નહીં થાય. એનો મતલબ કે એ વ્યસ્ત સંપન્ન નથી. તેથી એ વ્યસ્ત સંપન્ન નથી. તો એનો મતલબ એવો થયો કયો એ વ્યસ્ત સંપન્ન નથી? કોઈ પણ એ પસંદ કરો કે જે 2 કે 2 કરતાં મોટો હોય. તો એનો મતલબ એવો થયો કે એ બિલોંગ્સ ટુ એન એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 એ વ્યસ્ત સંપન્ન નથી. તેથી આપણો જે પ્રશ્ન હતો દીકરીયા સ્ટાર માટે એના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે? તો માત્ર એક જ. તેથી સ્ટાર માટે એનમાં માત્ર 1 ઘટક જ વ્યસ્ત સંપન્ન થશે. તો અહીંયા આપણો આ પ્રશ્નનો જવાબ પૂરો થાય છે. તો આમ અહીંયા આપણને 5 પ્રશ્નો પૂછ્યા છે. ઓકે, તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો આવે છે તો એક્ઝામ્પલ નંબર 6. હવે એક્ઝામ્પલ નંબર 7. ગણ 1 2 3 4 5 પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા દ્વારા વ્યાખ્યાયિત સ્ટાર એ દીકરીયા છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ઓકે, એક્ઝામ્પલ નંબર 7. અચ્છા, જો આ 7 નંબર જોઈએ એની પહેલાં ફરી પાછા આપણે એક્ઝામ્પલ નંબર 6ની રકમ લખેલી જ છે, એને જરા જોઈ લઈએ કે અહીંયા શું આપ્યું હતું? એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા, પણ કેમના પર વ્યાખ્યાયિત કરી હતી? એન ઉપર. હવે હું અહીંયા દીકરીયા તો આ જ રાખું છું, સોરી હું એને દીકરીયા નહીં કહું, કારણ કે એ તો આપણો પ્રશ્ન છે કે દીકરીયા છે કે નહીં એ ચેક કરવાનું છે. પણ હું હવે ક્રિયા, યસ ક્રિયા એ જ છે. તો પ્રશ્ન આવો છે, ગણ 1 2 3 4 5 પર એ જ શબ્દ વાપરું એને કર્યું પર દ્વિક્રિયા કેટલામાં છે? સોરી, આપણો પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા દ્વારા વ્યાખ્યાયિત એ દ્વિક્રિયા છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ઓકે, તો હવે જુઓ ફરક કેટલો છે. ક્રિયા તો સ્ટાર તો સરખો જ આપ્યો, એ અને બીનો લસા, પણ ગણ ફેરવી નાખ્યો. ત્યાં ગણ એન હતો અને અહીંયા ગણ શું થઈ ગયો? 1 2 3 4 5 થઈ ગયો. તો આ દ્વિક્રિયા છે, આ ચેક કરવાનું છે. દ્વિક્રિયા થવું એટલે શું? તો કે આમાંથી કોઈ પણ આને ગણનું નામ નથી આપ્યું, આપણે આપી દઈએ છીએ ગણ એ કહી દઈએ. ચાલો આને સમજ કહો કે અહીંયાને જવાબ જ લખીએ. સોલ્યુશન એ બરાબર 1 2 3 4 5 માટે એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ આમ વ્યાખ્યાયિત થયેલ. તો આ દીકરીયા છે એવું ક્યારે હું કહી શકું? તો કે આમાંથી કોઈ પણ 2 ઘટક લઉં તો એનો સ્ટાર જે પણ કંઈ બનશે એ ફરી પાછો એમાં જ આવવો જોઈએ, તો એને દીકરીયા કહેવાય. તો કે અહીં 2, 3 બિલોંગ્સ ટુ એ માટે 2 સ્ટાર 3 શું થશે? તો કે 2 અને 3નો લસા, એ તો શું થાય? 6, પણ એ 6 પાછો એમાં નથી. તેથી સ્ટાર એ આપેલ ગણ એ પર દ્વિક્રિયા નથી. તો આમ જો હું ગણ ફેરવી નાખું છું
તો જે ક્રિયા કોઈ એક ગણ પર દ્વિક્રિયા છે એ બીજા ગણ પર દ્વિક્રિયા છે એવું કહી શકાય નહીં. આ એનું એક આ એક્ઝામ્પલ તમને દેખાય છે અહીંયા. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 7. આના સિવાય પણ તમે બીજા આપી શકતા હતા. 3 અને 4નો લસા લેવા જશો તો 12 મળશે, 3 5નો 15 મળશે, 4 5નો લસા તમને 20 મળશે. એવા બીજા પણ એક્ઝામ્પલ્સ આપી શકતા હતા, પણ મેં પછી અહીંયા 2 અને 3 લીધા. હા, તમે 2 અને 4નો લસા લેવા જાઓ તો 4 મળે છે પાછો, તો એ એક્ઝામ્પલ નહીં ચાલે, કારણ કે એ તો તમને લસા એમાં આપે છે, બરાબર છે. પણ તમારે એ દ્વિક્રિયા નથી એવું બતાવવું હોય તો શું બતાવવું પડે કે બે ઘટકનો પ્રોડક્ટ એટલે કે સ્ટાર એ તમારું એમાં નથી આવતું એવું બતાવવું પડે. ઓકે, એનીવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે તમારો, આ તો આપણો 7. નાવ 8. ગણ n પર a સ્ટાર b બરાબર a અને b નો ગુસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર સમક્રમી છે. શું સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે? n પરની આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. વાહ. પ્રશ્ન નંબર 8 એ પ્રશ્ન નંબર 6 ને રિલેટેડ જ કંઈક આપ્યો છે કે ગણ n પર a સ્ટાર b બરાબર a અને b નો ગુસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા એમાં એને પહેલો પ્રશ્ન પૂછ્યો છે સમક્રમી છે. બીજો પ્રશ્ન છે શું સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે? શું સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે? અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે એમણે કે n પરની આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. n પરની આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. આ ત્રીજો પ્રશ્ન છે. તો પહેલાં તો સમક્રમી છે તો કે યસ સમક્રમી છે. લસા અને ગુસા બંને આમ તો સમક્રમી થાય છે, કારણ કે કોઈ પણ બે ઘટકનો લસા શોધવો હોય કે ગુસા શોધવો હોય તો ક્રમ મહત્વનો નથી. એ અને બીનો ગુસા શોધો કે બી અને એનો ગુસા શોધો, બંને સરખું જ થાય, બરાબર. જૂથના નિયમનું પાલન કરે છે તો જે લસામાં આપણે જે રીતના આર્ગ્યુમેન્ટ આપી હતી એ જ પ્રમાણે તમે કહી શકો કે યસ એ ગુસા પણ તમારું જૂથના નિયમનું પાલન કરશે. તો n પર આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. તો હું એવું માનું છું કે તમે આ બંને એક્ઝામ્પલ કરી, આ બંને છે, આ બંનેનો જવાબ શું છે? હા છે. પહેલાં તો હું જવાબ આપી દઉં છું, આ હા છે બંને પ્રશ્નનો, કે સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પાલન પણ કરે છે. એટલે આ જ ચર્ચા આપણે આગળનો એક્ઝામ્પલ નંબર 6માં કઈ રીતે, બરાબર. તો ત્યાં તમે જે લસા શબ્દ વાપરો એને બદલે ગુસા શબ્દ વાપરશો સમક્રમી અને જૂથના નિયમના જે આપણે દલીલ આપી હતી, આર્ગ્યુમેન્ટ આપી હતી એમાં, તો એ આની આર્ગ્યુમેન્ટ થશે. તો એ તમે જાતે કરજો. હવે હું આની ચર્ચા કરું છું થોડી ડિટેલમાં કે n પરની આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. ઓકે, તો જો અહીંયા લસા હતો, હું આ જ એક્ઝામ્પલ નંબર 6 સાથે કમ્પેર કરતો જાઉં છું. લસા હતો તો આપણને તટસ્થ ઘટક મળ્યો હતો અને કયો હતો? 1 હતો. ગણ પર એ જ હતો, n જ હતો ગણ. તો હવે અહીંયા તટસ્થ ઘટક મળશે. સો લેટ અસ સી. અચ્છા, તો ગુસામાં શું થાય જોજો. દાખલા તરીકે હું ગુસા શોધું છું કે દાખલા તરીકે હું 4 અને 18 આ બંનેનો જો હું ગુસા શોધું, ગુસા આ આપણે સમજીએ છીએ. પહેલાં ગુસા 4 અને 18નો ગુસા કેટલો થશે? તો કે હમણાં જે મેં તમને કહ્યું હતું એવું કરી શકો. આ 2 સ્ક્વેર છે ને આ 18 એટલે 9 2 18 એટલે 2 ગુણ્યા 3નો વર્ગ. અહીંયા 3 નથી પણ 3ની 0 ઘાત લખી શકું. તો ગુસા જોતો હોય તો પહેલાં આમાં કેટલા ઘટકો વપરાણા છે? 2 અને 3 અવિભાજ્ય સંખ્યાઓ. ગુ એટલે ગુરુત્તમ, પણ આપણે લેવાનું છે
ઓછામાં ઓછા. તો 2ના અહીંયા 2 ઘાત છે ને અહીંયા 1 ઘાત છે, આપણે ઓછી ઘાત લેશું એટલે 1. અહીંયા 3ની 0 ઘાત છે ને અહીંયા 2 ઘાત છે, તો આપણે ઓછી ઘાત લેવાની એટલે 0. એટલે આનો ગુસા મળ્યો 2. તો ઇન શોર્ટ તમને જે આ 4 અને 18નો તમને જે ગુસા મળે છે એ તમને મળે છે 2. તો આના માટે તમે શું ઓબ્ઝર્વ થાય છે જુઓ, આ 2 કેવા છે તો કે પહેલું 2 એ 4ને પણ ડિવાઈડ કરે અને 2 છે એ 18ને પણ ડિવાઈડ કરે છે. બીજું ઓબ્ઝર્વેશન, 2 એ છે એ 4 કરતાંય નાના છે અને 2 છે 18 કરતાંય નાના છે, એવું કહી શકો. હા, અહીંયા 18ને બદલે 12 હોત તો 4 મળત, એટલે ઇક્વાલિટી પણ શક્ય હોય, એટલે હું અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખું છું. મતલબ કે ગુસા તમે કોઈ પણ 2 સંખ્યા 3, 5, 10, 15 ગમે તેટલી સંખ્યાનો ગુસા શોધશો તો એ દરેક સંખ્યાઓ એટલે જેટલી સંખ્યાઓની ગુસા શોધો છો એ બધા કરતાં કેવો હોય, નાનો અથવા ઇક્વલ હોય, રાઈટ. અને લસા શોધો તો એ બધી સંખ્યાઓ કરતાં મોટો અથવા ઇક્વલ હોય. તો આ એક ઓબ્ઝર્વેશન છે. તો હવે આપણે n પર જોઈએ છીએ. તો n પર કોઈ પણ સંખ્યાનો ગુસા શોધવા જાઓ તો એ શું થશે, એ બંને કરતાં કેવો હોવો જોઈએ, નાનો હોવો જોઈએ, બંને કરતાં નાનો અથવા ઇક્વલ હોવો જોઈએ. તો હવે આપણે અહીંયા તટસ્થ ઘટક શોધવાનો છે. તો એવો કયો તટસ્થ ઘટક થશે કે હું a બિલોંગ્સ ટુ n લઉં તો a અને અહીંયા કંઈક આ બંનેનો ગુસા એમ તમને કંઈક એ જ મળે. તો હું આને જે કંઈક જે ક્વેશ્ચન માર્ક છે એને હું શું કહી શકું, તટસ્થ ઘટક. તો એનો મતલબ શું થઈ ગયો કે આ એ છે એ કરતાંય નાનો હોવો જોઈએ અને આ જે એ છે એ આના કરતાં પણ નાનો હોવો જોઈએ, રાઈટ. તો એનો મતલબ શું થયો કે તમારો ગુસા કોણ થઈ શકે, એવો ઘટક થઈ શકે કે જે કોઈ પણ ઘટક કરતાં મોટો હોય. પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે આ જે સંખ્યા છે એ કેવી છે, એ તો મોટી જ છે, એ ગુસા થઈ શકે. હવે એવી સંખ્યા મળે કે કોઈ પણ nનો ઘટક આપો ને એના કરતાં મોટી સંખ્યા હોય તમારી પાસે nમાં, તો એવું તો શક્ય નથી. તો આને આપણે કેવી રીતના આર્ગ્યુમેન્ટ આપશું? ઓકે, પણ આ એક વસ્તુનો હું યુઝ કરી, ફરીથી હું કહું છું, હું વ્યવસ્થિત આર્ગ્યુમેન્ટ લખું છું એમાં કે જે પણ કંઈ ગુસા આવશે એ ગુસા કેવો હશે, એ જેનો ગુસા શોધો છો એ બંને કરતાં મોટો અથવા બરાબર હશે. હું આનો ઉપયોગ કરીશ. સો લેટ અસ ગીવ ધ આર્ગ્યુમેન્ટ. ત્રીજો, હું ત્રીજાની ચર્ચા કરું છું હવે જવાબ આપવા. ધારો કે e બિલોંગ્સ ટુ n એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. તેથી શું થશે, તેથી પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a સ્ટાર e બરાબર a મળશે. તેથી એનો મતલબ એવો થયો કે આ ગુસા કોનો, a અને e નો, આના બરાબર શું મળશે, એ જ મળશે. એનો મતલબ એવો થયો કે જે ગુસા છે એ શું હોય, એ તો બંને ઘટક કરતાં નાનો હોય. તો આવું થયું. તો એનો મતલબ શું થયો કે ધારો કે e કોઈક એવો ઘટક મળ્યો કે પ્રત્યેક for all a belongs to n, this is true for all a belongs to n, this is true for all a belongs to n. તો મને એક n માં એવો ઘટક મળી ગયો e કે જે n ના દરેક ઘટક કરતાં મોટો છે. એવો n નો કયો ઘટક કે જે દરેક ઘટક કરતાં મોટો હોય. તો એનો મતલબ તો એવો થયો કે n તમારો બાઉન્ડેડ સેટ થઈ ગયો. સોરી, હું આ વર્ડ યુઝ નહીં કરું, બાઉન્ડેડ, કારણ કે તમે હજી કદાચ શીખા નથી બાઉન્ડેડ શું હોય. ઓકે, પણ આ વસ્તુ શક્ય નથી એનમાં. n એટલે આવું છે 1 2 3 4 5 6 એન્ડ સો ઓન, ચાલ્યું જ જાય છે. તો આમાં એવો કોઈ ઘટક મળશે કે જે દરેક ઘટક કરતાં મોટો હોય? કયો ઘટક આપી શકો? 6? તો કે ના, કારણ કે 6 કરતાં તો 7 મોટા છે. તો 7? તો કે ના, 7 કરતાં તો 8 મોટા છે. 5928 કરોડ? તો કે ના, એના કરતાં પણ મોટો ઘટક છે. તો એનો મતલબ કે કોઈ એવો ઘટક શક્ય નથી કે જે દરેક ઘટક કરતાં મોટો હોય. તો એનો મતલબ શું થયો કે અહીંયા હું લખીશ કે જે શક્ય નથી.
આ એક કોન્ટ્રાડિક્શન મળ્યું. તેથી આપણી ધારણા ખોટી છે કે આવો કોઈ ઈ મળે નહીં. તેથી એનમાં સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તો આમ જુઓ, તમે એન ઉપર બે વ્યાખ્યાયિત, હું હવે આને સમરીમાં જરાક લખું છું કે એન પર તમે બે વ્યાખ્યાયિત કરી શકો. એ સ્ટાર બી બરાબર લસા કોનો? એ અને બીનો. હવે આને હું આવો કંઈક સ્ટાર કહી દઉં છું, બી બરાબર ગુસા એ અને બીનો. તો આના માટે તટસ્થ ઘટક છે કોણ? લસા માટે 1 તટસ્થ ઘટક છે, ગુસા માટે તટસ્થ ઘટક મળે નહીં. અહીંયા વ્યસ્ત સંપન્ન ઘટક એક જ છે કોણ? એ એક પોતે. અને અહીંયા તટસ્થ ઘટક જ નથી મળતો એટલે તમે વ્યસ્ત સંપન્ન છે કે નહીં તેની ચર્ચા જ ના કરી શકો. તો આ ગણ એન પર તમે લસા અને ગુસા વ્યાખ્યાયિત કરો તો આ એક એનું કમ્પેરિઝન થયું. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 8. ઓકે, તો હવે હજુ એક્ઝામ્પલ નંબર 9, 10, 11, 12, 13 હજી 3 ને 2 5 એક્ઝામ્પલ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અને તમે એ પણ જાતે ગણવાનો પ્રયત્ન કરો. અને આ આપણો હવે છેલ્લો ટોપિક છે, પછી પ્રકરણનું ઉદાહરણ અને પ્રકરણનો સ્વાધ્યાય જોઈ એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સો થેન્ક યુ.